કાળની કેટલીય થપેટો સહન કર્યા છતાં ખુલ્લા આકાશની નીચે આજે પણ અડીખમ ઊભેલું એક મંદિર. આ માત્ર ઇમારત નથી, આસ્થા છે. છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં રાયપુરથી લગભગ 70-80 કિલોમીટર દૂર આ સ્થાન છે સિરપુર, ભગવાન શ્રીરામનું મોસાળ. પુરાણકાળમાં દક્ષિણ કૌશલની રાજધાની શ્રીપુર, આજે જેને દુનિયા ઓળખે છે સિરપુર તરીકે. 7મી સદીમાં નિર્મિત નાગર શૈલીમાં બનેલું લક્ષ્મણ મંદિર, લાલ ઈંટોથી બનાવાયેલું ભારતનું સૌથી પ્રાચીન ઈંટનું મંદિર માનવામાં આવે છે. આ ઈસવીસન 650માં સોમવંશી રાજા હર્ષગુપ્તાના પત્ની રાણી વસાટા દેવીએ જેનું નિર્માણ કરાવ્યું. રાણી જે પ્રખર વિષ્ણુ ભક્ત હતા, તેમની ભક્તિ અને તેમના પતિની સ્મૃતિનું ચિહ્ન છે આ સ્થાન, જ્યાં શૈવ, વૈષ્ણવ અને બૌદ્ધ ત્રણેય સંપ્રદાયનો અદ્ભુત સમન્વય આજે પણ જોવા મળે છે. શિલ્પો અને કોતરણીમાં પણ હરિહર અને બુદ્ધની છાપ દેખાય છે. સમયની ઘણી ઘાત પડી, માહી નદી આખું શ્રીપુર ગળી ગઈ, પણ પુરાતત્વવિદોની શોધે આ વિરાસતને ફરી ઉજાગર કરી. પૂજા થાય કે ન થાય, દીવો પ્રગટે કે ન પ્રગટે, પણ આ તો શ્રીરામનું મોસાળ છે, એટલે અહીં પ્રત્યેની આસ્થા ક્યારેય ખંડિત નહીં થઈ શકે.